શ્રી મહાકાલેશ્વર ધામ ચલથાણ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો, જેમાં ભક્તો મન મૂકીને ઘૂમ્યા. પલસાણા તાલુકાના ચલથાણ ગામે વિચાનગર ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર ધામ કે જ્યાં શિવ પરિવાર ઉપરાંત તમામ દેવી દેવતાઓની પ્રતિમા વિરાજમાન છે, તેમાં ધામમાં તારીખ 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી સંગીતમય શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર શ્રી માનવાનંદજી મહારાજ શ્રી ધામ જનકપુરવાડાના મધુર કંઠે ભાગવત કથાની અમૃતવાણી દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું, જેમાં કથાના ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. દરમિયાન ભક્તો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે કથા મંડપમાં ભક્તો નાચી ઉઠ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયનું અબેહૂબ વર્ણન કરી ભક્તોને ભાવ વિહોર કર્યા હતા. આમ ચલથાણ તેમજ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી કથાનો લાભ લઈ ભાવિક ભક્તોએ ઘર આંગણે પ્રધારેલા જ્ઞાન યજ્ઞમાં અક્ષય પુણ્યનો લાભ મેળવી જ્ઞાનરૂપી ગંગામાં પાવન થઈ શ્રાવણ માસના શુભ અવસરે ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ કુંભાર અને એમના પરિવાર તરફથી મળેલ ઉત્સાહભેર આ સત્સંગની અંદર બહુ જ આનંદનું કામ કર્યું છે. એક ધાર્મિક કાર્યક્રમ